નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળના સમાચાર। ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પર ઓપરેટરમાં ફરજ બજાવતી યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું। જાણવા મળતી વિગતો અનુસાર ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પર ઓપરેટરમાં ફરજ બજાવતી 22 વર્ષીય યુવતી પુષ્પાબેન વાગડિયા દ્વારા ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। જ્યારે યુવતીના પરિવારજનો દ્વારા એવા આક્ષેપ કરાયા હતા કે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 મહિલા પોલીસ કર્મીના ત્રાસથી યુવતી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। પુષ્પાબેન વાગડિયા દ્વારા આજે સવારે ઝેરી દવા પી લેતા તેમને સૌપ્રથમ ધંધુકા અને ત્યારબાદ ભાવનગરની હોસ્પિટલમાં રિફર કરાતા યુવતી ભાવનગર હોસ્પિટલ ખાતે પહોંચે તે પહેલા જ રસ્તામાં દમ તોડ્યો હતો। ધોલેરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા યુવતીના પરિવારજનોનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તો પછી 2 વાગ્યાને તો તમે આવત પછી લખવાનું સ્ટાર્ટ કર્યું હોય તમે આવ્યા કેવું લખાઈ જાય મેં આ કીધું ત્યારે લખ્યું મેં મારા સાહેબને વાત કરી પછી આ મારામાં મન થાય નથી તો એ લોકોને એમ ના કહેવાય હમણાં સાહેબ આવે 45 રૂપિયા લેશે પછી આમાં કેવું છે હવે તારા રસ્તે અમારા રસ્તે એવું છે। ઓકે તમારું નામ વાગડિયા નવીનભાઈ જીવરાજભાઈ, ક્યાંથી આવો છો? ધોલેરા ભીમતળાવ। શું બનાવ બન્યો છે? મારી બેને દવા પી લીધી છે। પોલીસ સ્ટેશનની નોકરી કરતી હતી ત્યાં બે બેનના ત્રાસના લીધે કે કામના પ્રેશરના લીધે ટોર્ચર કરતા છે તો એને મગજ ઉપર લઈને દવા પી લીધી। કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા? કેટલા સમયથી? ધોલેરા પોલીસ સ્ટેશન 2 વર્ષ જેવું થયું। શું કારણ શું કીધું છે અને કોના કારણે? બે વ્યક્તિના નામ કારણ તો એ જ તો 2 વ્યક્તિ હતા, એક જાગૃતિબેન ને એક ભૂમિબેન કરીને। એ છેલ્લા એન્ડિંગ પોઈન્ટ ઉપર જીવ જવાન તે રીતે ત્યારે એને મને કીધું કે કામના પ્રેશરને મને માનસિક ટોર્ચર કરતા હતા, એના હિસાબે મેં દવા પી લીધી। કોઈ અન્ય અધિકારીઓની આમાં સંડોવણી ખરી? અને બીજા તો કોઈ છે નહીં। શું માંગ શું છે તમારી? માંગ એ જ તે કે જે એને કીધું લાસ્ટ મોમેન્ટમાં પછી એના ઉપર અમલ થાય, એની બેનની યોગ્ય ન્યાય મળવો જોઈએ, એટલે એની તપાસ થાય, પૂરી કાર્યવાહી થાય બેન 2 ઉપર। સોસેક પોલીસ સ્ટેશને કરવામાં આવ્યું છે કે કરે? ઘરે